ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 14 સંસાધનોનું જતન અને સંરક્ષણ. સ્વાધ્યાય જોઈશું. ક્વેશ્ચન 1. નીચે આપેલા પ્રશ્નના ઉત્તર આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલું છે, સંસાધનોનો મુખ્ય કેટલા જૂથોમાં વહેંચવામાં આવે છે? તો આન્સર આવશે 2. બીજું છે, નીચેનામાંથી કયા સિંચાઈના માધ્યમો છે? તો એનો જવાબ આવશે તમામ. ત્રીજો, ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે? તો અંદમાન નિકોબાર. ક્વેશ્ચન 4 છે, નીચેમાંથી કયું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે? તો સુરખાબ. 5. લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? તો યાક. ક્વેશ્ચન 2. એક વાક્યમાં ઉત્તર આપો. પહેલું છે, સહારાના લોકો શાની ખેતી કરે છે? તો સહારાના રણમાં લોકો ખજૂર અને ઘઉંની ખેતી કરે છે. બીજું, ખડકોના નાના મોટા ટુકડા કાંકરા માટીની રચથી બનેલું પૃથ્વીનું પડ કયા નામે ઓળખાય છે? તો ખડકોનું નાના મોટા ટુકડા કાંકરા અને માટીની રચથી બનેલું પૃથ્વીનું પડ રેગોલિથ નામે ઓળખાય છે. ત્રીજું, પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. ચોથું, ગુજરાતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી લુપ્ત થવાને આરે છે? ગુજરાતની નદીઓમાં જોવા મળતું જળબિલાડી નામનું પ્રાણી લુપ્ત થવાને આરે છે. પાંચમું છે, ભારતનો કયો દેશ નાના તિબેટ તરીકે ઓળખાય છે? તો ભારતનો લદ્દાખનો ઠંડા રણનો પ્રદેશ નાના તિબેટ તરીકે ઓળખાય છે. ક્વેશ્ચન 3 છે, ટૂંક નોંધ લખો. પેલી છે કચ્છનું રણ. તો કચ્છનું રણ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. તે ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે આવેલું છે. તેની ઉત્તરે અને પૂર્વે પાકિસ્તાન દેશ અને રાજસ્થાન રાજ્યના જિલ્લા આવેલા છે. કચ્છના રણના 2 ભાગ છે. પહેલું મોટું રણ અને બીજું નાનું રણ. કચ્છમાં ઉત્તરે મોટું રણ અને તળ ગુજરાત તથા કચ્છની મધ્યમાં નાનું રણ આવેલું છે. તેમનો કુલ વિસ્તાર આશરે 27,200 ચોરસ કિલોમીટર છે. રણ પ્રદેશો ખંડીય છાજલી ઉંચકાવાથી રચાયા હોવાનું મનાય છે. કચ્છનું રણ રાજસ્થાનના થરના રણનો એક ભાગ છે. કચ્છનો રણ પ્રદેશ નીચાણમાં હોવાથી ચોમાસામાં તેમાં પાણી ભરાઈ જાય છે. કચ્છના મોટા રણ કરતાં નાનું રણ જલ્દી સુકાઈ જાય છે. પાણી સુકાતા જમીન પર ક્ષારના પોપડાઓ જામે છે, જે સફેદ રણનું સ્વરૂપ ધારણ કરે છે. કચ્છના રણની આબોહવા ગરમ અને સૂકી છે. અહીં વરસાદ બહુ ઓછો પડે છે. બીજું છે, જળ સંસાધનની જાળવણી. તો જળ સંસાધનની જાળવણી માટેના ઉપાયો નીચે પ્રમાણે છે. પહેલું, જળ સંસાધનની જાળવણી માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ સૌથી પહેલી આવશ્યકતા છે. બીજી જરૂર છે જળ સંચયની. જળ સંચય અને જળ સંરક્ષણ માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું. ત્રીજું, ભૂમિગત જળના સ્તરને ઉપર લાવવાનો પ્રયાસ કરવા. ચોથું, નદીઓના પાણીને રોકીને જળ સંચય કરવું. આ માટે નદીઓ પર બંધો બાંધવા. પાંચમું, વૃષ્ટિ જળને રોકીને તેનું એકઠું કરવું. આ માટે શોષ કૂવા બનાવવા તેમજ ખેત તલવાડી બનાવવી. નાની નદીઓ પર બંધારા બાંધવા. છઠ્ઠું, લોકોમાં જાગૃતિ લાવવી. જળ સંસાધનની જાળવણી માટે લોકો ભાગીદારી વધારવી. સાતમું, બાગ બગીચા શૌચાલયો વગેરેમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. આઠમું, જળાશયો અને નદીઓના પાણીને સ્વચ્છ રાખવા તથા તેમને પ્રદૂષણથી બચાવવા. નવમું, ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર પાણીનો વપરાશ અંગે દેખરેખ રાખવી. ત્રીજું છે ભૂમિ સંસાધન. તો સામાન્ય રીતે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવામાં આવે છે, કે જેની ઉપર વનસ્પતિ ઉગે છે. જમીન અનેક પ્રકારના કણોથી બનેલી છે. ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા કાંકરા માટી વગેરે રજ હોય છે, જેને રેગોલિથ કહેવામાં આવે છે. રેગોલિથમાં હવા અને પાણી જેવા જૈવિક દ્રવ્યો ભળતા જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈપણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને તેના પ્રકાર પર આધારિત છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને તેના પ્રકાર મુજબ 8 પ્રકારના વહેંચવામાં આવી છે. પહેલું, કાપની જમીન. બીજું, રાતી અથવા લાલ જમીન. ત્રીજી, કાળી જમીન. ચોથી, લેટેરાઇટ જમીન. 5, રણ પ્રકારની જમીન. 6, પર્વતીય જમીન. 7, જંગલ પ્રકારની જમીન. અને 8, દલદલ પ્રકારની જમીન. ચોથું છે અભયારણ્ય. જે અભયારણ્ય એટલે કે જંગલમાં ભય ન હોય તે અભયારણ્ય, જેમના માથે વિનાશનું હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલ જંગલ વિસ્તારો અભયારણ્ય કહેવાય છે.
અભયારણ્યમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરવાની પરવાનગી આપવામાં આવે છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે અભયારણ્યની સ્થાપના કરવામાં આવે છે, જેમ કે સુલપાણેશ્વર અભયારણ્ય રીંછના રક્ષણ માટે બનાવવામાં આવ્યું છે. ભારતમાં 531 અભયારણ્યો છે. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુલનગરમ, સરિસ્કા વગેરે દેશના જાણીતા અભયારણ્યો છે. 5મું છે વન્યજીવન સંરક્ષણ. તો પ્રાચીન સમયમાં મૌર્ય યુગના સમ્રાટ અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા બનાવવામાં આવ્યા હતા. વન્યજીવોના સંરક્ષણ માટે આજે દેશના મોટા ભાગના રાજ્યો માટે સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના કરવામાં આવી છે. સ્વૈચ્છિક સંસ્થાઓમાં પણ આ માટે કામ કરે છે. વન્યજીવોના સંરક્ષણ માટે આ પ્રમાણે ઉપાયો કરવા જોઈએ. પહેલું, વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા માટે સરકારે કડક કાયદા બનાવવા જોઈએ અને તેનો કડક અમલ કરવો જોઈએ. બીજું, વખતો વખત વન્યજીવોની વસ્તી ગણતરી કરવી જોઈએ. ત્રીજું, જંગલો વન્યજીવોની નિવાસ સ્થાન છે, તે વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું, તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. ચોથું, લોકોને વન્યજીવોનું મહત્ત્વ સમજાવવું જોઈએ, તેઓને વન્યજીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ. 5મું, જંગલમાં દાવાનળ જંગલની આગ ન સળગે તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ. જંગલમાં જો આગ લાગે તો તેને ઝડપથી ડામવા માટે તંત્ર સમગ્ર રહેવું જોઈએ. 6, વન્યજીવોને તબીબી સારવાર મળી રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ. 7, વન્યજીવો માટે સુરક્ષિત ક્ષેત્રોમાં વિકાસ કરવો જોઈએ. 8, પ્રચાર અને પ્રસાર માધ્યમો દ્વારા જનજાગૃતિ લાવવી જોઈએ. 9, જંગલમાં વન્યજીવોને પાણી, ખોરાક, નિવાસ વગેરે તેમની જરૂરિયાત પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. 10, જંગલોમાં થતી ગેરકાયદેસર વૃક્ષ છેદનની પ્રવૃત્તિ અટકાવવી જોઈએ. વૃક્ષોના પોલાણોમાં પક્ષીઓ રહેતા હોય છે, તેમજ વૃક્ષોની ડાળીઓ પર તે માળા બાંધે છે. ક્વેશ્ચન 3 છે બ. મુદ્દાસર ઉત્તર આપો. સંસાધન એટલે શું? પૃથ્વી પર મળતા હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજો જેવા માનવીને ઉપયોગમાં આવતા કુદરતી તત્વોને પદાર્થોને સંસાધનો કહે છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે. સંસાધનો મર્યાદિત છે, તેથી તેમનો ઉપયોગ કરવા માટે આપણો અનેકવિધ તકનીકો ઉપયોગ કરવા જોઈએ. સંસાધનો દેશના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાય છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે. બીજું છે જંગલોનું આર્થિક મહત્ત્વ. તો એ પ્રમાણે પહેલું છે, જંગલોની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલોમાંથી સાગ, સાલ અને સીસમ જેવા મજબૂત અને ઇમારતી લાકડા મળે છે. તેમાંથી ઘરનું ફર્નિચર પણ બને છે. બીજું, દેવદાર અને ચીડ જેવા વૃક્ષોના પોચા લાકડામાંથી રમતગમતના સાધનો, ચા અને દવાના પેકિંગની પેટીઓ, દીવાસળી, કાગળ, કૃત્રિમ રેસા વગેરે વસ્તુઓ બને છે. ત્રીજું છે, વાંસમાંથી કાગળ અને રેયોન તેમજ ટોપલા, ટોપલી, રમકડાં, સાદડી અને ગૃહ શોભનની વસ્તુઓ બને છે. ચોથું, જંગલોમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિઓ વગેરે મળે છે. 5, ખેરના લાકડામાંથી કાંથો મળે છે. 6, ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન અને યુકેલિપ્ટસના પાનમાંથી ઔષધિ તેલ મળે છે. 7મું, ચંદનના વૃક્ષમાંથી ચંદનનું લાકડું તેમજ સુખડનું તેલ મળે છે. 8મું, સુંદરી વૃક્ષના લાકડામાંથી હોડી બને છે. ત્રીજું છે, સહારાના રણના વનસ્પતિ અને પ્રાણી જગત વિશે લખો. તો સહારા રણ પ્રદેશ હોવાથી અહીં વનસ્પતિ ખૂબ ઓછી જોવા મળે છે. રણની ધાર હોવાથી જ્યાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે ત્યાં ટૂંકું ઘાસ થાય છે. રણ પ્રદેશમાં મુખ્યત્વે કેક્ટસ એટલે કે એક પ્રકારનો થોર, કાંટાળા છોડ વગેરે વનસ્પતિ થાય છે. અહીંના રણદ્વીપોમાં ખજૂરીના વૃક્ષો પુષ્કળ થાય છે. સહાર રણનું પ્રાણી જગત. સહાર રણનું મુખ્ય પ્રાણી ઊંટ છે. તે રણનું વહાણ ગણાય છે. રણદ્વીપોમાં ઘેટાં, બકરા, ઘોડા, ખચ્ચર, ગધેડા વગેરે પ્રાણીઓ ઉછેરવામાં આવે છે. આ ઉપરાંત રણ પ્રદેશમાં શિયાળ, જરખ, વીછી, કાચીડા, સાફ, ગરોળી, ઘો વગેરે જોવા મળે છે. ચોથું છે, જળતંગી એટલે શું? તો જળતંગી એટલે પાણીની અછત. ભારતમાં છેલ્લા 6 દાયકામાં વસ્તી વિસ્ફોટ થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડીયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવન ધોરણના કારણે પાણીના વપરાશમાં ઝડપી વધારો થઈ રહ્યો છે.
દરેક પ્રકારની ગંદકી સાફ કરવા માટે પણ પાણીનો ઉપયોગ વધી રહ્યો છે. વળી વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલો દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળસ્તર પણ નીચું ગયું છે. પરિણામે હાલમાં દેશના ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ ઘેરું બન્યું છે. આજે ભારતમાં લગભગ 8% શહેરોમાં અને લગભગ 50% ગામડામાં પીવાલાયક પાણીની તંગી વર્તાય છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 5મું છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો કયા કયા છે? તો જમીન પર થતી ચારણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું. બીજું, ઢોળાવવાળી જમીનોમાં ચમોર, ચરેખી, પગથિયાની તરહાની વાવેતર કરવું. ત્રીજું, પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. ચોથું, જ્યાં પાણીના વહેણમાં ખાડા પડ્યા હોય ત્યાં અડબંધો બાંધવા. 5મું, પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેતી કરવી. 6ઠું, ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળ બાંધવા અને વૃક્ષારોપણ કરવું. આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે. અને આજ સાથે આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.